આવું કઈ છે અહીંયા લોકેશન. આ છે અહીંયા હેલીપેડ. જો હેલીપેડ પર આપણે આ બુલબુલને ઊભું રાખીએ. ચાલો તો આપણે રીલ્સ બનાવી લઈએ અને રીલ્સ આવશે આપણે ઇન્સ્ટાગ્રામ પર. તો નીચે આઈડી આવશે તો તેના પરથી તમે રીલ્સ પણ જોઈ શકો છો. તો ઇન્સ્ટામાં પણ થોડું ફોલો સપોર્ટ કરી આપજો. ચાલો નીચે જોઈએ. આજો ના भाई खड़ेला है इधर पे लेकिन उसमें नहीं बेचने का बेपोर्ट मार सकती ओह ब्यूटीफुल लोकेशन. હેલો માય યુટ્યુબ ફેમિલી, નમસ્તે, જય માતાજી એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આફ્ટર ધ લોંગ ટાઈમ, લગભગ 1 વર્ષ પછી હું આ બ્લોગ બનાવું છું. કારણ કે અમે આજે જઈએ છીએ રીલ્સ બનાવવા, તો મેં વિચાર્યું કે ચાલો રીલ્સની જોડે જોડે બ્લોગ બી બનાવી લઈએ. તો પહેલાં મેં બનાવતો હતો હિન્દીમાં બ્લોગ, પણ કંઈ હિન્દી એટલું બધું જમતું નથી. હિન્દીમાં લોચો બપોર છે, એટલે હવે આપણે બનાવીશું બ્લોગ ગુજરાતીમાં. હવે ચાલશે ગુજ્જુજ કચ્છ ચાલે, હવે ગુજરાતી ચાલે. હવે આપણે બનાવીશું ગુજરાતીમાં બ્લોગ અને હવે બ્લોગ આવશે કન્ટિન્યુ. આજે અમે જઈએ છીએ રીલ્સ બનાવવા માટે અને બહુ ટાઈમ પછી બ્લોગ બનાવું છું તો કંઈ બોલવા હવે ખબર પડતી નથી. આ રીસલનું પસીનો થાય છે, તો તમે થોડું એડજસ્ટ કરી લેજો. અમને થોડા ટાઈમ આવું જ રહેશે, પણ સપોર્ટ કરજો. તમારા નાના ભાઈ સમજીને સપોર્ટ કરજો. અને આ જોઈ લો હાલત જો હમણાં આવી હાલત છે કંઈ. હમણાં જઈએ છીએ રીલ્સ બનાવવા, તો પહેલાં તો ફ્રેશ થઈ લઈએ. ચાલો ફ્રેશ થઈ લઈએ પહેલાં, પછી મળીએ. આવી ગયા આપણે પાછા, જોઈ લ્યો. આ છે આપણો આઉટફિટ આજનો. કારણ કે આ શર્ટ બહુ જૂનો છે એમ તો, પણ આપણી પાસે હમણાં પૈસા નથી. આપણે હમણાં છે બધી રીતે ગરીબ. યુટ્યુબમાં સબસ્ક્રાઈબ નથી, ઇન્સ્ટામાં ફોલો નથી, ગજામાં પૈસા નથી, એટલે આપણી પાસે તિજોરીમાં કપડાં નથી. તો હમણાં આપણે આ જ આઉટફિટ છે, જોઈ લ્યો. કેમ કે આપણી પાસે પૈસા નથી, આપણે ગરીબ છે. તો આમ જ આપણે રીલ્સ બનાવીશું ને બ્લોગ પણ આમ જ બનાવીશું. તો હમણાં આપણે ચાલો છીએ. હવે હું તમને બતાવું આગળ શું શું થાય છે. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બની રહો ને કંઈ પણ કોમેન્ટ કરી આપજો, સારી કે ખોટી કોમેન્ટ કરી આપજો. તો થોડું મોટિવેશન મળે અને થોડો સપોર્ટ કરી આપજો, તો બીજો બ્લોગ બનાવવાનું થોડું સારું લાગે. ચાલો તો આગળ મળીએ. હેલો ગાઈસ, જો અમે આવી ગયા છે પાછા. આવી ગયા હતા પણ સ્પોટ નહીં જવા દેતા. જો આજે લોકેશન જોઈ લેવો, પણ નથી જવા દેતા. હા પાડે છે ઉપર જવાની. હવે કઈ જોઈએ આગળ. જો આવું છે આગળ, આ લોકેશન છે અહીંયા. ખબર નહીં તમને મારો અવાજ બી આવતો હશે કે નહીં, પવન બહુ છે એટલે. આ લોકેશન છે. આ હેલીપેડ પર આવે તો બનાવીએ આપણે રીલ્સ. આવું કઈ છે અહીંયા લોકેશન. આ છે અહીંયા હેલીપેડ. જો હેલીપેડ પર આપણે આ બુલબુલને ઊભું રાખીએ. આવી ગયા છે આપણે. આ છે આપણી બુલબુલ ને આ છે આપણા ભાઈ. ખબર નહીં તમને મારો અવાજ પણ આવે છે કે નહીં, કારણ કે પવન જ બહુ છે. આ લોકેશન છે જો ઉપર, અહીંયા બને છે બધું મસ્ત મસ્ત ફરવાનું છે. પણ ના પાડે છે અમને એવું કઈ છે કે એટલે અમને અહીંયા જ અમને રીલ્સ બનાવીએ. જો ગુજરાતીમાં મજા આવે છે રીલ્સ બ્લોગ બનાવવાની. આ છે આપણા ભાઈ, જોયો પાછળ રૂપેશભાઈ. રૂપેશભાઈ છે, જો રૂપેશભાઈ હાય કરી આપો. ભાઈ જો
આપણે રીલ્સ બનાવી લઈએ અને રીલ્સ આવશે આપણે ઇન્સ્ટાગ્રામ પર, તો નીચે આઈડી આવશે તો તેના પરથી તમે રીલ્સ પણ જોઈ શકો છો. તો ઇન્સ્ટામાં પણ થોડું ફોલો સપોર્ટ કરી આપજો ને ચાલો રીલ્સ બનાવી લઈએ પછી તમને પાછું. सुंदरा मेरे पास अब बैठे हैं हम भी यहाँ दिल के दरमियाँ बारिशें बारिशें हैं तेरी बातों पे मैं हाँ भाई खड़ेला है इधर पे, लेकिन उसमें नहीं बैठने का, उसमें बहुत मार पड़ती है. ओह ब्यूटीफुल लोकेशन. જો જો આવો કોઈ દિવસ અમારી બાજુ. વાહ જો કેવું લોકેશન છે, મસ્ત છે ને, કેવું છે, મસ્ત છે ને. આવો કોઈ દિવસ. આ છે ડેમ, જોઈ લો. આપણો છે ડેમ, ચેક ડેમ પર છે નવો. સર્ચ પડી જાય. સૂરજ દાદા તો સંતાઈ ગયા. જો મસ્ત છે ને, હમણાં લાગે ને કે ફરવા એવા છે. કડક કડક. હજી પતી ગયેલી છે રીલ્સ બનાવી. જો આપણા ભાઈ તો કહીએ ચાલ ચાલ ભાઈ ફટાફટ ચાલ, દારૂ પડી ગઈ, ચાલ જલ્દી ચાલ. ચાલો ચાલો તો હવે એક બે ફોટા બાકી એટલે જોઈ લેવો. આ છે લોકેશન. અહીંના એક બે ફોટા પાડીએ પછી આપણે પાછા જે ઘરે થાકી ગયેલા છે, થાકી ગયા, પાણી બી નહીં ચાલે છે, એ તો એનર્જી अपन पे एनर्जी नहीं, थक गया है. तो अभी हम लोग थोड़ी देर में जाएंगे घर पे. खींच के बाद में हम जाएंगे घर पे. इधर में कर लेते हैं, घर में भी